नमस्कार बेटा, गुड मॉर्निंग। चलो હવે આજે આપણે ચેપ્ટર નંબર 6 9 ચાલુ કરીશું, વિકલિતના ઉપયોગો। ઓકે બેટા, હવે આ ચેપ્ટર વિકલિતના ઉપયોગ એટલે કે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ, કે વિકલનનો જે તમે ઉપયોગ કરો છો એ કયા કયા ગણિતની અંદર કરી શકો છો, તો કયા કયા એકમમાં કરી શકાય, બરાબર, એ વિષયને આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો સરસ ચેપ્ટર છે, એટલે ધ્યાન આપજો અહીંયા વ્યવસ્થિત, કેમ કે વિકલન ઉપર આધારિત રાખે છે। એટલે સૌપ્રથમ તમારે આખું ચેપ્ટર વિકલન પહેલા રિવિઝન કરવું પડશે। વિકલનના દરેકે દરેક સૂત્ર તમને આવડતા હોવા જોઈએ, બરાબર છે। તો વિકલન ચેપ્ટર પહેલા તૈયાર કરો, એક વખત રિવિઝન કરો, અને ત્યારબાદ આ ચેપ્ટરને પરફેક્ટ તૈયાર કરવાનો પ્રયત્ન બેટા કરજો। પહેલું કામ એવું છે બેટા, તમને એ પણ ખબર છે અહીંયા કે જે વિકલનની અંદર આપણે જે શીખ્યા હતા કે ડીવાય બાય ડીએક્સ એટલે શું કહેવાય, ડીવાય બાય ડીએક્સ નો અર્થ શું છે? ડીવાય બાય ડીએક્સ નો અર્થ એવો છે કે y નું ચલ x ની સાપેક્ષ વિકલિત, બરાબર। અથવા આ જે સાપેક્ષ વિકલિત છે બેટા, એને એમ પણ કહી શકાય છે, એનો સાપેક્ષ દર, બરાબર। ધારો કે તમે એમ કહો છો બેટા કે ds upon dt, આને શું કહેવાય? s અંતર છે, t સમય છે, બરાબર છે। તો એવું કહી શકાય અહીંયા કે અંતર s ની સાપેક્ષ t નો દર કહી શકાય, બરાબર। સમય શું છે? સમય t છે, બરાબર। હવે એમ કહી શકાય કે ધારો કે dy બાય dx તમને આપ્યું છે અહીંયા, અને x બરાબર 2 કીધું છે, તો આ શું કહેવા માંગે છે કે y નું ચલ y નું x બરાબર 2 આગળ વિકલિત, આવું પણ કહી શકાય, બરાબર। ધારો કે તમે વેગ v આપ્યો છે કે dv upon dr કીધો છે, જ્યાં v વેગ કહીએ આપણે, અને r એ શું છે? તમારી ત્રિજ્યા। તો શું કહેવાય? વેગ v નો ત્રિજ્યા r ને સાપેક્ષ વૃદ્ધિ દર બી કહી શકાય, વૃદ્ધિ દર કહી શકાય, સાપેક્ષ વિકલન કહી શકાય, અથવા દર કહી શકાય, બધા શબ્દો એક જ છે બેટા, બરાબર। સાપેક્ષ વિકલિત અથવા એને કહેવાય વૃદ્ધિ દર અથવા દર, બરાબર। ત્રણેય શબ્દો એક જ છે। હવે એમ કહેવામાં આવે કે ક્ષેત્રફળ હોય, ધારો કે કોઈ ક્ષેત્રફળ તમને આપ્યું હોય, અથવા વર્તુળનું ક્ષેત્રફળ છે, ધારો કે વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર પાઈ r સ્ક્વેર નું r ની સાપેક્ષ વૃદ્ધિ દર શોધો। અથવા એમ પૂછે કે વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર પાઈ r સ્ક્વેર નું r બરાબર 2 હોય ત્યારે તેનો સાપેક્ષ વૃદ્ધિ દર શોધો, આ પણ કહી શકાય। તો વર્તુળનું ક્ષેત્રફળ જે તમને બેટા આપ્યું છે અહીંયા કે a બરાબર પાઈ r સ્ક્વેર, તો અહીંયા વર્તુળનું વૃદ્ધિ દર શું આવે? તો a નું r ની સાપેક્ષ વિકલન કરવાનું, બરાબર। એટલે કે ક્ષેત્રફળ a છે નું ત્રિજ્યા r ની સાપેક્ષ
વિકલિત, એટલે કે dA upon dr. બેટા પાય શું છે? અચળ. ચલો પાય ને બહાર મૂકી દો. r² નું વિકલન શું થાય? r ની સાપેક્ષે તો 2r, બરાબર. એટલે આખો જવાબ શું બની ગયો તમારો? 2πr. ઓકે, વિકલનના સૂત્રો તમને આવડતા હોવા જોઈએ. આ કયા સૂત્રથી વપરાયું આપણે? કે ભાઈ x⁴n નું વિકલન n into x⁴n - 1 ના નિયમથી આપણે એનું વિકલન કર્યું છે, બરાબર. એટલે 2πr તમને આનું વિકલન મળે છે. હવે r બરાબર 2 મૂકી દો. ચલો આની અંદર तो dA upon dr, r बराबर 2 મૂકી દે. ચલો r બરાબર 2 મૂકતા તો અહીંયા શું મળશે? 2πr. એમાં r ની જગ્યાએ 2 મૂકી દે તો 2π ગુણ્યા 2 એટલે 4π સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેન્ટીમીટર. જો r બરાબર 2 સેન્ટીમીટર આપ્યું હોય તો, બરાબર, 2 સેમી હોય ત્યારે. બહુ સરસ એક્ઝામ્પલ છે. બીજું તમને એમ કીધું હોય કદાચ, બરાબર, કે વર્તુળનો પરિઘ તમને આપ્યો હોય, વર્તુળના પરિઘનું r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે તેના પરિઘનો દર શોધો. તો વર્તુળનો પરિઘનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. વર્તુળનો પરિઘ બરાબર 2πr, બરાબર છે. હવે પરિઘને તમે p તરીકે ઓળખી શકો, જે રીતે, બરાબર છે. તમારે ડાયામીટર d લેવું છે તો d બરાબર 2πr. તો d into d, કેપિટલ D upon dr. આનું વિકલન શું થાય? 2π બહાર જશે બેટા. r ની સાપેક્ષ વિકલન શું થાય? 1 થાય. તો ત્યાં 1 મૂકી દઈશું બેટા, તો જવાબ આવશે તમારો 2π. ઓકે, હવે આની અંદર r તો છે જ નહીં. r વિકલન કર્યા પછી તમારે કિંમત મૂકવાની. જો r હોય તો પછી અહીંયા r બરાબર 4 મૂકવાની જરૂર નથી. તમારો જવાબ શું મળશે? 2π બરાબર સેન્ટીમીટર. બરાબર, પરિઘ છે તો સેન્ટીમીટરના ફોર્મમાં આવશે. બેટા આ ચેપ્ટરની બે વસ્તુ ધ્યાન રાખવી પડશે. પહેલા તો વિકલનના દરેકે દરેક સૂત્ર આપણને આવડતા હોવો જોઈએ. સેકન્ડ વસ્તુ, જે તમે ધોરણ 9 અને 10 માં શીખીને આવ્યા છો કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ, પહેલું ધ્યાન રાખીશું અહીંયા વિકલનના બધા જ સૂત્રો તૈયાર કરવા. બરાબર, જે વિકલન ચેપ્ટરમાં જે બધા સૂત્રો તમને લખાયેલા છે બેટા, એ બધા જ આજે પહેલા તૈયાર કરો, એના નિયમ તૈયાર કરો, પછી આ ચેપ્ટર તૈયાર કરો. સેકન્ડ વસ્તુ એવી છે બેટા કે વર્તુળ, ચોરસ, લંબચોરસ, પછી ગોલક, બરાબર, શંકુ, પછી નળાકાર અને ગોળાકાર ના ઘનફળ, પૃષ્ઠફળ તથા ક્ષેત્રફળના બધા જ સૂત્રો. ઓછામાં ઓછા આપણને બેટા આટલી તો વસ્તુ ખબર હોવી જોઈએ છે. કેમ કે દાખલો ગણવા માટે તમને બધાના જરૂર પડશે. વર્તુળ, ચોરસ, લંબચોરસ, ગોળક, શંકુ બધાના સૂત્રોની ઘનફળ, ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ એ ત્રણ વસ્તુની જરૂર પડશે. તો જ તમે કોઈની સાપેક્ષ વિકલન કરી શકશો. એટલું આપણને 100% ખબર હોવી જોઈએ.
કોઈ પણ વિધેયનું તમે વિકલન t ની સાપેક્ષ કરશો, r ની સાપેક્ષ કરશો, બરાબર, મેક્સિમમ બે વસ્તુ આવશે, કાં તો t કાં તો r, બરાબર, એટલે વસ્તુ ધ્યાન રાખવું પડશે અહીંયા. તો જો બેટા આ બે વસ્તુની અંદર સૂત્રો તમને વિકલન આવડે છે એટલે આમાં ટાઈમ નહીં બગાડીએ. તો બધા જ ફોર્મ્યુલા છે ધોરણ 9 ને 10 ના, બરાબર, ઘનફળ, પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ, તો એ સૂત્રો પહેલા આપણે બધા જ લખી દઈએ. તો ધ્યાન રાખો અહીંયા, આ પણ તમારે યાદ રાખવું પડશે બેટા, બરાબર છે. પહેલો ટોપિક છે કે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ તો એ બરાબર બાજુનો વર્ગ, બરાબર છે. ચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિનો જો p કહી દો પેરામીટર, તો 4 × x, જ્યાં x બાજુ છે, બરાબર. ત્યારબાદ જોઈએ કે લંબચોરસ છે, લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યાર પછી લંબચોરસની પરિમિતિ, તો લંબચોરસની પરિમિતિમાં શું આવશે બેટા? બે બાજુ છે, બે લંબાઈ છે, બે પહોળાઈ છે, એટલે 2x + 2y, તો 2 કોમન નીકાળ દો, તો x + y, જ્યાં x લંબાઈ, y પહોળાઈ. ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ, એ બરાબર πr², અને વર્તુળનો પરિઘ તો 2πr, જ્યાં r બરાબર શું છે તમારી ત્રિજ્યા. ત્યારબાદ નળાકારની વાત કરીએ તો કે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh પ્લસ 2πr². પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એ માત્ર 2πrh, નળાકારનું ઘનફળ તો πr²h, જ્યાં r ત્રિજ્યા, h ઊંચાઈ. હવે સમઘનનું ઘનફળ બરાબર x3, સમઘનની સપાટીનું ક્ષેત્રફળ તો 6x². ત્યારબાદ ગોલકનું ઘનફળ ચાર તૃતીયાંશ પાઈ r3. ગોલકનું પૃષ્ઠફળ જો પૃષ્ઠફળને આપણે કહીશું s, ઘનફળને કહીશું v, અને ક્ષેત્રફળને કહીશું એરિયા એટલે a. આ ત્રણ વસ્તુ ધ્યાન રાખીશું અહીંયા, બરાબર. તો ગોલકનું પૃષ્ઠફળ છે 4πr²,
આર સ્ક્વેર, જ્યાં આર બરાબર ત્રિજ્યા. ઓકે, આટલું ધ્યાન રાખીશું પહેલા અહીંયા. તો બેટા જુઓ, ચોરસનું ક્ષેત્રફળ તો બાજુનો સ્ક્વેર બરાબર ચોરસની પરિમિતિ. તો ચોરસ હોય, ચોરસની ચારે ચાર બાજુ સમાન હોય તો 4 into x. લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસની પરિમિતિ તો 2x plus 2y, એટલે 2 બ્રેકેટમાં x plus y, જે x લંબાઈ છે, y પહોળાઈ છે. વર્તુળનું ક્ષેત્રફળ તો પાઈ r સ્ક્વેર. વર્તુળનો પરિઘ છે તો 2 પાઈ r, જે r ત્રિજ્યા છે. ત્યારબાદ આવશે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો 2 પાઈ rh plus 2 પાઈ r સ્ક્વેર. સૂત્રો તૈયાર તમારે કરવા પડશે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2 પાઈ rh બરાબર, જ્યાં r પણ r ની સાપેક્ષ પણ વિકલન જે માંગ્યું હોય, r ની સાપેક્ષ માંગ્યો તો r ની સાપેક્ષ વિકલન કરવું પડે, h ની સાપેક્ષ માંગ્યો તો h ની સાપેક્ષ વિકલન તમારે કરવું પડશે. નળાકારનું ઘનફળ તો પાઈ r સ્ક્વેર h, આ ત્રિજ્યા છે, h ઊંચાઈ છે. ત્યારબાદ સમઘનનું ઘનફળ તો x3. સમઘનની સપાટીનું ક્ષેત્રફળ તો 6x સ્ક્વેર. ગોલકનું ઘનફળ તો 4/3 પાઈ r ક્યુબ. ગોલકનું પૃષ્ઠફળ s તો 4 પાઈ r સ્ક્વેર. બરાબર, એટલે આટલા સૂત્રો તમને આવડતા હોવા જોઈએ. ત્યારે ત્યાર પછી જો શંકુનું ઘનફળ v તો 1/3 પાઈ r સ્ક્વેર h. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એ બરાબર પાઈ r l. શંકુનું કુલ પૃષ્ઠફળ s બરાબર પાઈ r સ્ક્વેર પ્લસ પાઈ r l, જે આ ત્રિજ્યા છે, h ઊંચાઈ, l બરાબર તિર્યક ઊંચાઈ. ઓકે, એટલે કે ત્રાંસી ઊંચાઈ. એ આપણને ખબર છે કે કોઈ શંકુ તમને આપ્યો હોય આવી રીતે, આ જે ત્રાંસી ઊંચાઈ l છે, આ તમારું r, આ h, તો l બરાબર વર્ગમૂળમાં r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર, એ તમારે શું બનશે? તિર્યક ઊંચાઈ, જ્યાં l બરાબર અંડર રૂટ r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. ત્યારબાદ જુઓ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કદાચ તમે પૂછાય. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો વર્ગમૂળમાં 3/4, અને અહીંયા બાજુનું સ્ક્વેર. બરાબર, તો બેટા તમારે ઓછામાં ઓછા આટલા સૂત્રો તો પહેલા તૈયાર કરવા પડશે. સૂત્રો તમને પરફેક્ટ આવડતા હશે તો જ તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. આપણે એકાદ એક્ઝામ્પલ જોઈએ જો સ્વાધ્યાયનો. તમારી પાસે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 6.1, એનો પહેલો એક્ઝામ્પલ આપ્યો છે કે જ્યારે r બરાબર 3 સેમી અને r બરાબર 4 સેમી હોય
ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r ને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો. તો બેટા ધ્યાન રાખો, અહીંયા વર્તુળના ક્ષેત્રફળમાં r બરાબર 3 ને r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r ને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધવો છે. તો વર્તુળનું ક્ષેત્રફળ જોઈ લઈએ. વર્તુળનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર પાઈ r સ્ક્વેર. હવે એનું r ની સાપેક્ષ તમારે વિકલન કરવું છે. તો dA upon dr, તો પાઈ m ના m, બેટા r સ્ક્વેર નું વિકલન બરાબર એ 2r થશે. 2r થાય ને r નું r ની સાપેક્ષ વિકલન એટલે 1 થઈ જશે. બરાબર, એ ધ્યાન રાખજો કે કોઈ પણ વિધેયનું એ જ વિધેય સાથેનું તમારે જો વિકલન કરવું છે તો હંમેશા તમને 1 મળશે, કેમ કે r ની સાપેક્ષે વૃદ્ધિ દર શોધવો છે. હવે એક r બરાબર જ્યારે 3 હોય ત્યારે તો dA upon dr ઓબ્લિક r બરાબર 3. તો અહીંયા 2 પાઈ r ની જગ્યાએ 3 મૂકી દો તો શું આવશે? 6 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેમી. અને નંબર 2, જ્યારે r બરાબર 4 હોય ત્યારે d upon dr r બરાબર 4, તો 2 પાઈ r ની જગ્યાએ 4 તો કેટલા આવશે? 8 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. તો આવી રીતે દાખલાઓ છે, બહુ ઈઝી દાખલાઓ છે બેટા. ખાલી તમને વિકલન આવડતું હોવું જોઈએ. અને વિકલન આવડ્યા પછી, એટલે કે વિકલન ક્યારે આવડશે કે જ્યારે સૂત્ર સમજો કે સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ તમને નહીં આવડે, વર્તુળના ક્ષેત્રફળની ફોર્મ્યુલા તમને નહીં આવડે તો વિકલન નહીં કરી શકો. ઓકે, એટલે સૌપ્રથમ સૂત્ર તમને આવડતા હશે અને વિકલન કરી શકશો તો ખાલી કિંમત જ અંદર મૂકવાની રહેશે. બરાબર, ઓકે બેટા, થેન્ક યુ. આટલા સુધી તમે યાદ કરો. અને બીજી વાત કે હોમવર્કમાં તમને આપું છું, બરાબર છે, બુધવારે તમારો ટેસ્ટ છે. બુધવારે ચેપ્ટર 10 નો ટેસ્ટ અને ચેપ્ટર 10 ના 50 MCQ લખવા. ઓકે બેટા, આટલું ધ્યાન આપજો. બુધવારે તમારે ચેપ્ટર 10 નો ટેસ્ટ કરવો છે. સેકન્ડ વસ્તુ, ચેપ્ટર 10 ના ઓછામાં ઓછા 50 MCQ તમારે સોલ્વ કરવા પડશે. ઓકે બેટા.